ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। केशव हरि केशव हरि केशव हरि केशव केशव हरि केशव हरि केशव हरि केशव। ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। माधव हरि माधव हरि माधव हरि माधव माधव हरि माधव हरि माधव हरि माधव। गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंद। ओम नमो नारायण। 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 बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। हरिओम। श्रीमद् भागवत अंतर्गत आ भिक्षु गीता प्रसंगમાં આપણે જોયું કેવી રીતે આ બ્રાહ્મણ જે અત્યંત દુઃખદ અવસ્થામાં હતો એણે દીર્ઘ ઊંડો વિચાર કર્યો, વિવેકપૂર્ણ વિચાર દ્વારા એની જે ચિંતા છે એ ચિંતનમાં પરિણમિત થઈ અને એણે એક નિશ્ચય કર્યો કે હવે અત્યાર સુધી જેવું જીવ્યો એ જીવ્યો વાંધો નહીં, પણ હવેથી એ એના જીવનમાં કંઈક પરિવર્તન લાવશે, એ હવે એની જીવનશૈલી બદલશે. એની દિશા બદલવાનું એણે નક્કી કર્યું કે મનમાં એ નિશ્ચય કર્યો કે હવે હું મારા અખિલ સ્વાર્થ માટે કામ કરીશ, એટલે કે પરમાર્થ એમાં જ મારું અને બધાનું સ્વાર્થ છે, બધાનું કલ્યાણ જે થાય એમાં જ હું એ દિશામાં હું આગળ વધીશ અને તપશ્ચર્યા કરીને આ માનસિક ઇન્દ્રિયોના અને શરીરના સ્તર પર હું તપશ્ચર્યા કરીશ અને હું આ રીતે પ્રગતિ કરીશ. અને આ તપશ્ચર્યામાં એ પ્રાર્થના કરે છે, ઈચ્છા કરે છે અને એક દૃષ્ટાંત ને યાદ કરીને એને પોતાની જાતને
એ પ્રેરિત કરે છે અને કહે છે આ 30મો શ્લોક આપણે વાંચીએ. તત્ર મામનુમોદેરન દેવાસ્ત્રિભુવનેશ્વરાઃ મુહૂર્તેન બ્રહ્મલોકમ ખટ્વાંગ સમસાધયત. સૂર્યવંશ, જેને ઇક્ષ્વાકુ વંશ પણ કહેવામાં આવે છે, આ સૂર્યવંશ જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતાર થયો, જેમાં મહાન અનેક રાજાઓ થઈ ગયા, એમાં એક રાજાની અહીંયા વાત આ ભિક્ષુ કરે છે. એનાથી સમજણ પડે છે કે આ ભિક્ષુ જાણકાર પણ છે, એને પહેલાના જે સંસ્કારો છે એ હવે દેખાય છે અહીંયા. તો એ ખટ્વાંગ નામના એક રાજાની વાત કરે છે. ખટ્વાંગ રાજા જે હતા એ રામચંદ્રજીના પિતા દશરથજી, દશરથજીના પિતા અજ રાજાના પિતા રઘુ રાજાના પિતા જે દિલીપ નામના રાજા હતા, એમનું નામ ખટ્વાંગ દિલીપ હતું, અથવા દિલીપ ખટ્વાંગ અમુક લોકો કહે છે. આ ખટ્વાંગ રાજા, આ સૂર્યવંશના રાજા એવા તેજસ્વી હતા અને એટલા શૂરવીર શક્તિશાળી હતા કે દેવતાઓ, ઇન્દ્ર પોતે એમની મદદ માંગવા આવે. તો દેવાસુર સંગ્રામમાં એવી રીતે એકવાર ઇન્દ્રએ અને બધા દેવતાઓએ વિનંતી કરી ખટ્વાંગ રાજાને, ધરતી ઉપર આવીને એમણે વિનંતી કરી કે હે મહારાજ, તમે અમારી મદદ માટે આવો અને આ અસુરોને પરાજિત કરો. આ દાનવો જે અમારી સામે યુદ્ધ કરી રહ્યા છે, અમે ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યા છીએ, નિર્બળ થઈ રહ્યા છીએ, એટલે તમે આવો અને આ યુદ્ધમાં અમારી મદદ કરો. અને આ જે ધર્મપાલક એવા ખટ્વાંગ મહારાજ હતા, એ તરત જ એમણે આ આમંત્રણ સ્વીકાર્યું, તરત જ એ ગયા અને આ ભીષણ યુદ્ધ સંગ્રામમાં એમણે જે આગેવાની કરી, પોતે સેનાપતિ થઈને આગળથી એમણે યુદ્ધ કર્યું અને આ બધા નકારાત્મક સેનાઓની જે આખી જે એનો વિનાશ કર્યો અને પોતે આ દેવતાઓ માટે એ યુદ્ધ જીતી ગયા. હવે જ્યારે ખટ્વાંગ મહારાજ યુદ્ધ જીતી ગયા તો બધા દેવતાઓ એટલા પ્રસન્ન થયા અને એમને કહ્યું કે હે મહારાજ, અમે તમારે જે તમે અમારા ઉપર જે આ એક તમારું ઋણ છે અમારા ઉપર, એટલે હવે કંઈક વરદાન તમે માંગી લો, અમે કંઈક આપવા માંગીએ છીએ તમને. તો બધા દેવતાઓને થયું કે આ કંઈ પણ માંગશે આપણે આપી દઈશું. એ સ્વર્ગમાં દિવસો માંગશે કે ભોગ વિલાસ માંગશે, અપ્સરાઓ માંગશે, કોઈ જે ધન માંગશે, કંઈ પણ તો આપવા માટે તૈયાર હતા દેવતાઓ. તો આ ખટ્વાંગ મહારાજે કહ્યું, મને આપવું જ હોય તો મને ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી મહાવિષ્ણુની સેવા કરી શકો, એમની સાથે એક થઈ જાઉં, એમનો ભક્ત, એમનો સેવક થઈને એમની સાથે હું એક થઈ જાઉં, એવી મુક્તિ આપો. આ દેવતાઓ કીધું, આ અમારા ડિપાર્ટમેન્ટમાં નથી, અમે એ બધું નહીં આપી શકીએ, કંઈક અમે કરી શકીએ એવું કંઈક કહો. તો પેલા ખટ્વાંગ મહારાજે કહ્યું, અચ્છા તો વાંધો નહીં, તો તમે એટલું તો કહી શકો છો કે મારા જીવનકાળમાં, આ આયુષ્યમાં જે જન્મ મેં લીધો છે, આ જન્મની અંદર મારો કેટલો સમય બાકી છે? હાઉ મચ ટાઈમ ડુ આઈ હેવ લેફ્ટ વિથ મી? આ જન્મમાં કેટલો સમય છે? દેવતાઓએ જ્યારે તપાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની પાસે અડધો કલાક પણ નથી, એટલો ઓછો સમય છે. તો એમણે જણાવ્યું ખટ્વાંગ મહારાજને અને કહ્યું કે તમને જો આમાં એક્સટેન્શન જોઈએ તો કહેજો. તો ખટ્વાંગ મહારાજ બિલકુલ શાંત હતા. એમણે કીધું, આ એક્સટેન્શન કશું જોઈતું નથી, મને તરત જ મારા રાજ્યમાં પહોંચાડો. તરત જ ત્યાં રાજ્યમાં પહોંચી ગયા અને તરત જ બધું છોડી દીધું, એમને બધું ત્યાગ કરી દીધો અને ત્યાં એમના નિયમિત સાધના કરવાના સ્થાન પર, એમની પૂજા સ્થાન જે છે એ જગ્યાએ બેઠા, આંખો બંધ કરી અને મનને, ઇન્દ્રિયોને અંતર્મુખ કરીને પોતાના આત્મ સ્વરૂપમાં લીન કરી દીધા. એ જે સમય એમના આ શરીરના જીવનકાળનો જે સમય હતો એ સમાપ્ત થયો, એ પહેલા એમનો આ દેહાત્મ ભાવ છૂટી ગયો, એ મુક્ત થઈ ગયા.
ટૂંક સમયમાં, બહુ લાંબો સમય ના લાગ્યો. આવ્યા, બેઠા, આંખો બંધ કરી, મનને અંતર્મુખ બનાવીને બિલકુલ એકાગ્ર શાંત કરીને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા એમના, બસ મુક્ત થઈ ગયા. પછી આ શરીરનું શું થયું ખબર નહીં, પણ એ છૂટી ગયા એમાંથી, એના પહેલા જ મુક્ત થઈ ગયા. હવે આ જે મહાન ખટવાંગ રાજા છે એ એમનો દૃષ્ટાંત આ બ્રાહ્મણ લઈ રહ્યા છે. હવે આ જે બ્રાહ્મણ જે વાત કરે છે એ ત્યાં સુધી પહોંચતા પહેલા આ એક વિચાર કરવા જેવું છે કે આ ખટવાંગ રાજાની કથાથી પણ આપણે શું શીખી શકીએ. આપણને જો કહેવામાં આવે કે આપણી પાસે અડધો કલાક છે, બહુ જ કેટલો સમય છે બિલકુલ એક્ઝેક્ટ આપણને કહેવામાં આવે, અડધો કલાક, 1 કલાક, જે બી સમય, આપણી પાસે કેટલો સમય છે જો આપણને કહેવામાં આવે તો આપણે એ અંતિમ ક્ષણોમાં શું કરીશું વિચારવું જોઈએ. બિલકુલ પ્રામાણિકતાથી આ ચર્ચાનો વિષય નથી, વિચારનો વિષય છે, આત્મનિરીક્ષણનો વિષય છે. આ ભિક્ષુ ગીતા પણ આત્મનિરીક્ષણ, અંતરયાત્રા છે. તો વિચારવા યોગ્ય છે આ કે હું જો મને ખબર પડે કે કેટલા સમયમાં મારી મૃત્યુ નિશ્ચિત છે, અને એ સીમિત જ સમય છે, એ કઈ અનંત સમય નથી. જો એ નિશ્ચિત સમયનો ખ્યાલ આવે આ ખટવાંગ રાજાને જેમ ખબર પડી, અથવા બીજો દૃષ્ટાંત છે આ ભાગવતના જ મુખ્ય શ્રોતા પરીક્ષિત મહારાજને ખબર પડી કે 7 દિવસમાં એમની મૃત્યુ નિશ્ચિત છે. અને એવું કહેવાય છે કે આપણા બધાની મૃત્યુ પણ પરીક્ષિત મહારાજની જેમ 7 દિવસમાં નિશ્ચિત છે. 7 દિવસ એટલે કાં તો રવિવારે મૃત્યુ આવશે, કાં તો સોમવારે, કાં તો મંગળવારે, કાં તો બુધવારે, ગુરુવારે, શુક્રવારે અથવા શનિવારે. આ 7 દિવસમાં જ આપણી મૃત્યુ નિશ્ચિત છે. પણ એ કયો શુક્રવાર, કયો શનિવાર, કયો રવિવાર એ ખબર નથી આપણને, પણ આ 7માંથી 1 દિવસમાં જ આવશે. એ આજે પણ હોઈ શકે, આવતીકાલે પણ હોઈ શકે, 5 દિવસ પછી પણ હોઈ શકે, 5 વર્ષ પછી પણ હોઈ શકે, પણ એક નિશ્ચિત સમય અવધિ છે. જો આપણને કદાચ ખબર પડી જાય કે આ સમય કેટલો છે આપણી પાસે, તો એ સીમિત સમયમાં આપણે શું કરીશું? ખટવાંગ રાજાએ શું કર્યું એ તો આપણે સાંભળ્યું, પણ આપણે શું કરીશું વિચારવા જેવું છે. શું કરીશું? જે પણ કામ અધૂરું છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આપણને જો કહેવામાં આવે આટલો જ સમય છે, જલ્દી જે કરવું હોય કરો, તો જે અધૂરો સમય છે, એ અધૂરું કામ છે, એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. અને આપણા જીવનમાં શું અધૂરું છે? જોવા જઈએ તો બધું અધૂરું છે. કાંઈ ને કાંઈ દરેક દિશામાં કાંઈ ને કાંઈ વિચારીએ તો કેટલું બધું અધૂરું છે. તો હવે પ્રાયોરિટી કોને આપીએ? મહત્વ કયા કર્મને આપીએ? એ સમય આપણે શું કરીશું? આ ખટવાંગ રાજાના દૃષ્ટાંત પરથી આપણને ખ્યાલ આવે છે. અને આપણે જો આ લોજિકલી વિચારીએ તો આ જે આખા જીવનમાં જેનો અભ્યાસ કર્યો છે એ જ એ અંતિમ ક્ષણોમાં પણ કરીશું. આ બિલકુલ સાચી વાત છે. આ ખટવાંગ રાજાએ આખી જિંદગી એમણે આ આધ્યાત્મિક સાધના કરી છે, અને એમણે કરી હતી એટલે એ અંતિમ ક્ષણોમાં તરત જ એમણે આ મનને એકાગ્ર કરીને એ મુક્ત થઈ શક્યા. જો પહેલી વાર એ દિવસે બેઠા હોત તો કદાચ ના પણ થયું હોત. પરીક્ષિત મહારાજને ખબર પડી 7 દિવસમાં મૃત્યુ છે, તો હવે એમણે પ્રાર્થના કરી મારે શું કરવું જોઈએ. જઈને ગંગાજીના કિનારે બેસી ગયા. એમણે કીધું કે હવે મારે જે કરવાનું છે ભગવાન મને સુઝાડો. ભગવાનને પ્રાર્થના કરી. કેમ? કારણ કે ભગવાનને પ્રાર્થના કરવાની ટેવ હતી. એમને ખબર હતું એ કંઈક વિશેષ કરવું જોઈએ. અને આ બંને દૃષ્ટાંતોમાં અને અનેક બીજા બધા દૃષ્ટાંતો પણ આપણને જે શાસ્ત્રોમાં મળે છે, આ બધા લોકો જ્યારે ખબર પડી કે મૃત્યુ નિકટ છે, એમણે બધાએ એક અપવાદ પણ નથી, બધાએ ત્યાગ કર્યો. જે પણ પોતાનું હતું એ બધું છોડી દીધું અને એમણે જે આ આધ્યાત્મિક કોઈ સાધના કરી. આપણે વિચાર કરીએ તો આ ત્યાગ, શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણે વાંચીએ તો આપણને જોવા મળે છે કે આ વાત તો શરૂઆત થાય છે, અર્જુન કહે છે કે મારે યુદ્ધ કરવું જ નથી.
પણ ક્યારે એ તૈયાર થાય છે? જ્યારે સંન્યાસ મોક્ષ સંન્યાસ યોગ 18મા અધ્યાયમાં પહોંચીએ ત્યારે અર્જુન કહે છે હું જે પણ તમે કહેશો એ કરવા તૈયાર છું. કેમ? કારણ કે આ હું પણ મારું પણ એ બધાનો ત્યાગ થઈ ગયો, અને ત્યાગ કર્યા પછી આ જે યુદ્ધ પણ છે એ પણ એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. કેમ? કારણ કે ભગવાને કીધું છે ને મારે કરવાનું છે, હું કરવા તૈયાર છું. આ ભાવથી એણે કર્યું. તો આ જે ત્યાગ, સમર્પણ અને સાધના, તો આની ટેવ જો પાડીએ અત્યારથી તો અંતિમ ક્ષણોમાં કામ લાગે. આ ભાગવતજીમાં જ કહ્યું છે કે અંતિમ ક્ષણમાં જો ભગવાનનું નામ લેવાય તો એ આપણને મુક્તિ અપાવે. અજામિલની કથા અહીંયા જે સંભળાવી છે, અને બીજા બધા શાસ્ત્રોમાં, ઘણા બધા ઉપનિષદમાં પણ કહ્યું છે, અનેક જગ્યાએ કહ્યું છે કે આ છેલ્લો વિચાર જે હશે એ જ આપણને આગળની ગતિમાં લઈ જશે. તો આ છેલ્લા વિચારમાં આપણે કહીએ કે હા છેલ્લા વિચારમાં મરવાનો હોવ ત્યારે હું ભગવાનનું નામ લઈ લઈશ, ના રામ કહી દઈશ તો હું પહોંચી જઈશ એમની પાસે, અથવા હું મુક્ત થઈ જઈશ. હવે એ છેલ્લી ઘડીએ એ રામ યાદ આવવા જોઈએ. એ યાદ ક્યારે આવે? જ્યારે એનો અભ્યાસ થયો હોય. તો અહીંયા ખટ્વાંગ રાજાએ એ કર્યું છેલ્લી ઘડીઓમાં જે એમણે આખા જીવનમાં અભ્યાસ કર્યો હતો. એટલે આપણે પણ જીવનમાં સારી વસ્તુઓનો અભ્યાસ કરીએ, ભગવાનના નામ સ્મરણ અને સારા કર્મ કરવાનો અભ્યાસ કરીએ. તો આ ખટ્વાંગ રાજાનો દૃષ્ટાંત અહીંયા આ બ્રાહ્મણ આપે છે અને કહે છે ખટ્વાંગઃ મુહૂર્તેન બ્રહ્મલોકમ સમસાધયત. અસાધયત, એમણે જે બ્રહ્મલોકમ અસાધયત, આ જે ખટ્વાંગ રાજાએ બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લીધું. કેવી રીતે? સમસાધયત, સમ્યક રૂપેણ, સારી રીતે. એટલે કે એમણે મુક્તિ પ્રાપ્ત કરી. અહીંયા બ્રહ્મલોક એટલે મુક્તિ સમજવી જોઈએ. તો એમને મુક્તિ મળી. કેટલા સમયમાં? કેટલો સમય લાગ્યો? મુહૂર્તેના, ટૂંક સમયમાં. બહુ લાંબો સમય એમની પાસે હતું પણ નહીં, ટૂંક સમયમાં. ઇવન પરીક્ષિત મહારાજ 7 દિવસમાં, એ જ્યારે તક્ષક જે સર્પ આવીને એમને કરડવાનો હતો એના પહેલા તો પરીક્ષિત મહારાજ મુક્ત થઈ ગયા, એમણે શરીરનો ત્યાગ કરી દીધો. પછી એ આવીને ખાલી એ પેલા સાપે તો આવીને ફોર્મેલિટી પૂરી કરી. તો આ મુહૂર્તેના, ટૂંક સમયમાં મુક્તિ મળી ગઈ. બહુ સમય નતો લાગ્યો. કહેવાનો અર્થ શું છે? અહીંયા કે છે કે આ દેવતાઓએ આ ખટ્વાંગ રાજાને કહ્યું કે થોડો જ સમય બાકી છે, અને એટલે ખટ્વાંગ રાજા તરત જ અંતર્મુખ થઈ ગયા અને એકાગ્ર ચિત્તે એમણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી. એ જ રીતે અહીંયા પણ તત્ર દેવાહ મામ અનુમોદેરન, એ જ રીતે દેવતાઓ પણ મારી સહાયતા કરો એવી પ્રાર્થના કરે છે. કે દેવતાઓ પણ મારી સહાયતા, અને કેવા દેવતાઓ છે? ત્રિભુવન ઈશ્વરાહ. ત્રિભુવન ઈશ્વરાહ, ત્રણેય લોકોમાં જે પ્રભુ છે એવા દેવતાઓ જેમનું પ્રભુત્વ ચાલે છે. હવે અહીંયા દેવતાઓ એટલે આ ઇન્દ્ર વરુણ સોમ અગ્નિ એવા દેવતાઓ પણ સમજી શકાય, પણ જ્યારે કે છે ત્રિભુવન ઈશ્વરાહ, એનો અર્થ શું છે? કે આ ત્રણેય લોકોના સ્વામી એટલે કે ભગવાન સ્વયં. ભગવાન સ્વયં જે ઈશ્વર છે, આ દેવતાઓ જે ઇન્દ્ર વરુણ સોમ અગ્નિ બધા જે દેવતાઓ છે એ એક એક ડિપાર્ટમેન્ટના હેડ કહેવાય, પણ આ બધાના મુખ્ય અધિકારી આપણે જો એક ઓફિસના સંદર્ભમાં જોઈએ તો એ જે મુખ્ય છે એ ઈશ્વર છે, ભગવાન છે. એ ભગવાન ત્રિભુવનના સ્વામી એવા ભગવાન ત્રિભુવનેશ્વરાહ, અને અહીંયા બહુવચનમાં વાપર્યું છે. શેના માટે? આદરાર્થે બહુવચનમ. કારણ કે આદરમાં બહુવચનમાં આપણે પણ એવી રીતે ઉપયોગ કરીએ છીએ શબ્દોનો, કે આપ આવશો, એટલે આ એકચ્યુઅલી બહુવચન શબ્દ છે પણ એ આદર માટે વપરાય. એ જ રીતે દેવાહ
ત્રિભુવન ઈશ્વરાહ તત્ર મામ અનુમોદેરન, મારી રક્ષા કરે, મારી સહાયતા કરે, મારી સાથે મારો સાથ આપે અને મારી મદદ કરે, જેનાથી હું આ જે સાધના મેં નક્કી કર્યો છે, જે નિશ્ચય કર્યો છે, એમાં હું સફળ થઈ શકું. અને આ બહુ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુ નિશ્ચય કરીએ ત્યારે આપણા તરફથી આપણે પ્રયત્નો કરીએ, પણ એ સફળ ત્યારે જ બને જ્યારે એનો બીજો ભાગ પણ આવે, એને કહેવાય છે ઈશ્વર કૃપા. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાર્યમાં સફળતા માટે બે વસ્તુઓની આવશ્યકતા છે. એક છે પુરુષ પ્રયત્ન અને બીજું છે ઈશ્વર કૃપા. તો પુરુષ પ્રયત્ન મારા હાથમાં છે. તો મેં સંકલ્પ કર્યો, નક્કી કર્યું કે હું હવે તપશ્ચર્યા કરીશ, મારા જીવનની દિશા બદલીશ, એ લક્ષ્યને પામવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ મારા હાથમાં છે ને હું એ કરું, પણ ઈશ્વર કૃપા પણ આવશ્યક છે, કારણ કે કોઈ પણ સારું કામ કરવા જઈએ એમાં અનેક વિઘ્નો આવે ને આવે છે. એટલે કહેવાય શ્રેયાંસી બહુ વિઘ્નાની. શ્રેય કાર્યમાં કોઈ પણ સારા કામ કરવાના હોય તો એમાં અનેક અડચણો આવે છે. ઘણીવાર આપણને થાય કે આપણે કંઈ પણ નક્કી કરીએ કે હવે કાલથી મારે આ કરવું છે, અને એ જ દિવસે કંઈક એવું બને કે જેનાથી આ આપણે ન કરી શકીએ, અને આપણને થાય કે આ શું થઈ રહ્યું છે. આ ઘણીવાર જાણે ભગવાન આપણી મશ્કરી કરતા હોય, અચ્છા તમે કંઈ નક્કી કર્યું છે, ચલો જોઈએ કેવી રીતે કરો છો. પણ જો આપણા પોતાના બળ પર હું કરીશ એવા અહમ સાથે કરીએ તો આવું બધું થતું રહેશે. પણ જો ભગવાનને પ્રાર્થના કરીને કે ભગવાન, તમારી પ્રસન્નતાના લીધે મારામાં આવું વૈરાગ્ય આવ્યો છે, અને મેં આવું નક્કી કર્યું છે કે હું તમારા સુધી પહોંચું, હું મારું પોતાનું કલ્યાણ કરું ને બધાનું કલ્યાણ કરું, એ રીતે આ આધ્યાત્મિક માર્ગ ઉપર હું ચાલું, અને એમાં તમારી કૃપા વગર આ શક્ય નથી. હે ભગવાન, તમે મારો સાથ આપજો. જો એ રીતે ભગવાનને આપણા કાર્યમાં, આપણી સાધનામાં એમને પાર્ટનર બનાવી લઈએ. સામાન્ય રીતે અંગ્રેજીમાં એક કહેવત છે પાર્ટનર ઇન ક્રાઇમ, કે ખોટા કામ કરવામાં પાર્ટનરશિપ. પણ પાર્ટનર, ભગવાનને પાર્ટનર બનાવીએ સારા કામ કરવા માટે તો આપણે ક્યારેય નિષ્ફળ નહીં છીએ. ખોટા કામ કરતી વખતે ઘણીવાર ભગવાનની સહાયતા માંગીએ છીએ આપણે, પણ સારા કામ કરતી વખતે પણ માંગવી જોઈએ. ખોટા કામ કરે, ભગવાન હું આ કરું છું, મને ખબર છે ખોટું છે, પણ હું પકડાવ નહીં, તમે જરા જોઈ લેજો, હું પકડાવ નહીં. શું કરવા? ઇનફેક્ટ ભગવાનને કેવું છે, ભગવાન હું ખોટા રસ્તે ચડું જ નહીં, જો હું ચડું તો હું પકડાઈ જાઉં, જેનાથી હું ક્યારેય બીજી વાર એ તરફ જોઉં નહીં. તો ભગવાન, હું તમારી પાસે આવવા માંગુ છું, હું કંઈક સારું કરવા માંગુ છું, લોકોની સેવા કરવા માંગુ છું, પોતાનો ઉદ્ધાર કરવા માંગુ છું, અને એના માટે ભગવાન તમે મારી સહાયતા કરો. આવી પ્રાર્થના છે. તત્ર મામ અનુમોદેરન દેવાહ ત્રિભુવનેશ્વરાહ. અને જો ખટ્વાંગ રાજાનો દૃષ્ટાંત છે કે એમણે ટૂંક સમયમાં આ જે લક્ષ્યને સિદ્ધ કરી લીધું, ટૂંક સમયમાં એમણે પોતાના મનને સમાહિત કરીને, એકાગ્ર કરીને, અંતર્મુખ કરીને આત્મ તત્વમાં લગાડી લીધું, તો જો એ એમના માટે શક્ય છે તો હું પણ કરી શકું છું, એવી આશા રાખું છું, એવી ઈચ્છા સાથે પ્રાર્થના કરું છું. તો આ દૃષ્ટાંતો, આ આદર્શની આપણને બહુ જરૂર પડે છે. આપણે કેટલા આદર્શો વિશે જાણીએ છીએ. આપણે ઘણીવાર એવું કહીએ છીએ, આજના યુવાનો આવા છે ને આજના બાળકો આવા છે, પહેલા તો એવું હતું, પહેલા તો એવું હતું. પણ ભૂલ એકચ્યુઅલી બાળકોનો નથી, ભૂલ આપણી છે. આપણે વિચાર કરીએ, આપણે એમને કેવા આદર્શ આપ્યા છે. આપણે એમને આપણા પુરાણોમાંથી, ઇતિહાસમાંથી, આપણા શાસ્ત્રોમાંથી મહાન આદર્શો આપ્યા છે. આપણે પોતે એમને વાર્તાઓ સંભળાવી છે, પ્રહલાદજીની, ધ્રુવજીની, નચિકેતાની, આવા ભિક્ષુની, શ્રી કૃષ્ણ ભગવાનની, રામચંદ્રજીની, આ બધી વાર્તાઓ આપણે સંભળાવી છે. બહુ તો શું બતાવીએ છીએ, એમને કાર્ટૂન બતાવીએ છીએ, એમને બહુ હવે કાર્ટૂન બતાવવામાં પણ વાંધો નથી, પણ
એ જે સંસ્કાર સિંચન થવું જોઈએ. હવે કાર્ટૂનની જેમ કોઈ પણ કાર્ટૂન જુએ એવી રીતે આ કાર્ટૂન જોઈને જતા રહે કે મનોરંજન સારું છે, બસ. એને આદર્શ કોણ બનાવે? કોઈ કાર્ટૂન જીવનમાં આદર્શ હોઈ શકે? આદર્શ તો આપણી વાતો ને આપણા આચરણના લીધે કોઈને થાય કે આ આદર્શ છે. આ ભિક્ષુ જેની હાલત બહુ જ ખરાબ હાલત હતી, એ કોઈનો આદર્શ હોઈ શકે નહીં, પણ વિચાર કરતા કરતા જ્યાં સુધી અત્યારે પહોંચી ગયા છે આ જે બ્રાહ્મણ જે છે એ આપણો આદર્શ હોઈ શકે છે. તો એ આદર્શ આપવાની જવાબદારી આપણી છે. નેક્સ્ટ પેઢી, આપણે જે ઋણની વાત કરી, પંચરણ, એમાં પિતૃ ઋણની વાત કરી. આ પિતૃઓ આપણા ઉપર ક્યારે પ્રસન્ન થાય? જ્યારે એમણે જે આપેલા સંસ્કારો છે એ નેક્સ્ટ પેઢી સુધી આપણે સફળતાપૂર્વક પહોંચાડી શકીએ. અને એમણે સંસ્કારો કેવી રીતે આપ્યા? આપણને વાર્તાઓ સંભળાવી, આપણા શાસ્ત્રોમાંથી એવા ઉચ્ચ આદર્શ આપણને આપ્યા. અને કોઈ આદર્શોની કમી જ નથી આપણા દેશમાં. આપણા પરિવારમાં જ આવા મહાન લોકો મળશે આપણને. અને એના સિવાય આખા દેશમાં આપણે કેટલા ઇતિહાસમાં કેટલા બધા છે, કેટલા સંતો થઈ ગયા, કેટલા શૂરવીર રાજા મહારાજા થઈ ગયા. હવે આ ભિક્ષુ પણ યાદ કરે છે ખટવાંગ મહારાજા. હવે ખટવાંગ મહારાજા કેટલા સમય પહેલાના છે, પણ એ યાદ કરે છે એમને કે એમણે કર્યું તો હું પણ કરી શકીશ, એવી આશા રાખું છું. અને દેવતાઓને, ભગવાનની હું કૃપાની પ્રાર્થના કરું છું. તો આ આશા, નહીં તો ઘણીવાર આ એક્ઝામમાં થોડાક ઓછા નંબર આવ્યા એટલે આપઘાત કરવા માટે પહોંચી ગયા. આપણે વિચાર કરીએ, આશા જીવનમાં છે જ નહીં. થોડી થોડી વાતમાં નિરાશા થઈ જાય. મેં ધાર્યું એ પ્રમાણે નથી થયું, નિરાશા. અને નિરાશ થઈએ એટલે જીવન જીવવાનો ઉમંગ નથી, એટલે મરી જાઓ, ક્યાંકથી કૂદી જાઓ, ક્યાંકથી લટકી જાઓ, ક્યાંથી કંઈ ખાઈ જાઓ. આ કોઈ જીવન નથી, આ કઈ નિર્બળતા છે, આ તો કાયરતા છે. તો આપણે શું શીખવાડીએ છીએ આપણા બાળકોને? આવા આદર્શો આપવા જોઈએ, એ આપણું કર્તવ્ય છે. તો આ ખટવાંગ રાજા આ ભિક્ષુને આ સમયે કેમ યાદ આવ્યા? કારણ કે એમણે કદાચ નાનપણમાં એમના માતા પિતા પાસેથી અથવા એમના દાદી દાદા કોઈ પાસેથી સાંભળ્યું હશે, એમની વાર્તાઓ સાંભળી હશે, એટલે એમને યાદ આવ્યું. નહીં તો શું કરવા યાદ આવે? તો આપણે વિચાર કરીએ કે આપણી સંસ્કૃતિમાં આ સુંદરતા છે, જીવનમાં પોતાને બળ આપવા માટે આટલા બધા આદર્શ. અને આ આદર્શ જીવનમાં હોવું એ અત્યંત જરૂરી છે. કારણ કે એક આદર્શ મળી જાય તો આપણું જીવન બદલી શકે છે. પૂજ્ય ગુરુદેવે બહુ જ સુંદર, આ બહુ જ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ એમણે આપ્યો છે કે a noble high goal can transform a listless soul into a towering person among men. એક માણસ જે આમ સામાન્ય સાવ સામાન્ય માણસ હોય, એને જો એક આદર્શ મળી જાય તો એનું જીવન તરત જ બદલાઈ જાય અને એ મહાન બની જાય છે. તો આ ખટવાંગ રાજાને યાદ કરે છે આ બ્રાહ્મણ. એનાથી પણ આપણને યાદ આવવું જોઈએ કે આવા આદર્શો આપણને યાદ આવવા જોઈએ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, કે આ ખટવાંગ રાજાએ આવું કર્યું તો હું પણ કરી શકું છું. આપણે વિચાર કરીએ કે જો આપણા જીવનમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું આ જે બ્રાહ્મણની વાત યાદ કરીએ અને આપણે કહીએ કે આ બ્રાહ્મણના જીવનમાં આવું થયું હતું અને એમાંથી પણ એ બહાર નીકળ્યા હતા, વિચાર દ્વારા, સાચા વિચાર દ્વારા, રાઈટ થિંકિંગ કેન ટેક અસ આઉટ ઓફ એની પ્રોબ્લેમેટિક સિચ્યુએશન. આપણે જો આ વસ્તુ સમજીએ અને યાદ રાખીએ તો જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આ જો બ્રાહ્મણ આપણને યાદ આવી જાય તો શું આપણું જીવન બદલાઈ ના જાય? તો આ આદર્શ અત્યંત આવશ્યક છે. તો આપણે આ નેક્સ્ટ પેઢીમાં ને આપણા પોતાનામાં પણ આ એક ટેવ બનાવીએ કે આપણા શાસ્ત્રોમાં જે મહાન
જે વ્યક્તિત્વ થઈ ગયા એ બધા વિશે વાંચીએ, જાણીએ જેટલું શક્ય બને એટલું. હવે આ રીતે ખટ્વાંગ રાજાનું દ્રષ્ટાંત લઈને ટૂંક સમયમાં હું પણ મારા જીવનને બદલી શકીશ, જેટલો પણ સમય છે એ સમયનો હું સદુપયોગ કરી શકીશ. આ રીતે ભગવાનને પણ પ્રાર્થના કરીને, પોતે બિલકુલ દૃઢ નિશ્ચય કરીને આ જે બ્રાહ્મણ છે એણે પોતાનું જીવન બદલી કાઢ્યું. એ બદલાવ થઈ ગયો અને અહીંયા હવે શ્રી કૃષ્ણ ભગવાન ફરી ઉદ્ધવને સંબોધિત કરીને આગળની વાર્તા કહી રહ્યા છે. યાદ રાખવાનું છે આપણે. સુખદેવજી વાર્તા કહી રહ્યા છે કોને? પરીક્ષિત મહારાજને. અને એમાં કૃષ્ણ ભગવાનને ઉદ્ધવ નો સંવાદ છે, જેને ઉદ્ધવ ગીતા કહીએ છીએ. એની અંદર કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને આ વાર્તા સંભળાવી રહ્યા છે આ બ્રાહ્મણની. અને એ કૃષ્ણ ભગવાન હવે એ વાર્તાને આગળ વધારે છે અને કહે છે, 31મો શ્લોક વાંચીએ. શ્રી ભગવાનુવાચ ઇત્યભિપ્રેત્ય મનસા યાવન્ત્યો દ્વિજસત્તમઃ ઉન્મુચ્ય હૃદય ગ્રંથીન શાંતો ભિક્ષુરભૂન મુનિઃ. શ્રી ભગવાનુવાચ, ભગવાને આગળ કહ્યું. શું કહ્યું? તો અત્યાર સુધી બ્રાહ્મણના વિચારો ચાલી રહ્યા હતા, તો એના વિચારો વિશે આટલી વાત કર્યા પછી હવે તો આપણને આ વિચારની યાત્રામાં ખબર પડી, પહેલા ચિંતા અને ખેદ અને વિલાપમાંથી કેવી રીતે સૂક્ષ્મ વિચાર કરીને એ જે વિવેકપૂર્ણ વિચાર, વિવેક જાગૃત થયું, વૈરાગ્ય અને ભક્તિ જાગૃત થઈ. અને કે છે ઇતિ મનસા અભિપ્રેત્ય, આ રીતે મનમાં બિલકુલ દૃઢ નિશ્ચય કરીને, આ રીતે મનમાં ધારીને દ્રઢતાપૂર્વક. કોણ? હિ આવંત્યઃ દ્વિજસત્તમઃ. આવંત્યઃ એટલે અવંતી નગરીના. હવે આ વાર્તા ક્યાં શરૂ થઈ હતી? અવંતિકા નગરી, જે ઉજ્જૈન આપણે શરૂઆતમાં કહ્યું હતું. ઉજ્જૈન નગરીમાં અવંતીપુરીમાં આ બ્રાહ્મણ હતો. એટલે આવંત્ય એટલે કે અવંતી નગરીનો દ્વિજસત્તમઃ. દ્વિજસત્તમઃ શબ્દનો અર્થ પહેલા શું કહ્યું? દ્વિજઃ. અહીંયા શું કહે છે? દ્વિજસત્તમઃ એટલે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ. હવે આપણે કહીએ કે આ આટલી વારમાં બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કેવી રીતે થઈ ગયો? દ્વિજમાંથી દ્વિજસત્તમ ક્યાંથી થઈ ગયો? કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે. ભગવદ્ ગીતા આના પહેલા જ કહી દીધું છે, અર્જુનને શીખવાડી દીધું, પછી આ ઉદ્ધવ ગીતાનો પ્રસંગ આવે છે. તો ભગવાને ભગવદ્ ગીતામાં શું કહ્યું? 9મા અધ્યાયમાં એમણે કહ્યું છે કે ભલે કોઈ મહાપાપી હોય, અપિ ચેત સુદુરાચારઃ, મહાપાપી હોય, પણ જો એણે એકવાર મનમાં ધારી લીધું કે હવે મારે જીવનમાં બદલાવ લાવવાનો છે, મારી દિશા બદલવાની છે, અને બરાબર સારી રીતે, સાચી રીતે ધારી લીધું હોય, આપણી જેમ નહીં કે આ 2 દિવસ માટે ચાલે એવા રેઝોલ્યુશન, એની વાત નથી. બિલકુલ દૃઢતાપૂર્વક જેણે નિશ્ચય કરી લીધો છે, આ રીતે વિવેક, ભક્તિ અને વૈરાગ્યપૂર્ણ દૃઢ નિશ્ચય, પ્રાર્થના સાથે કે ભગવાન મારી મદદ કરજો, પણ મેં આ સંકલ્પ કર્યું છે ને આ મારે પૂરું કરવું છે, મારી દિશા બદલવી છે અને મારે આ લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, આ પ્રકારનો નિશ્ચય, સુનિશ્ચય કરી લે તો સાધુરેવ સમંતવ્ય. ભગવાને કહ્યું છે ત્યાં ભગવદ્ ગીતામાં કે એ હવે કોઈ દુરાચારી નથી, મારા મતે તો એ સાધુ છે, સારો છે. સાધુ છે એનો મતલબ શું? કે મારા મતે એ દુષ્ટ હવે રહેતો નથી. કેમ? કારણ કે સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એને નક્કી કરી લીધું છે દૃઢતાપૂર્વક. એટલે જો મનમાં બિલકુલ દૃઢ નિશ્ચય થઈ જાય તો જીવન બદલાતા સમય નહીં લાગે. તો ભગવાન એ જ વાત અહીંયા કરી રહ્યા છે કે યાવંત્યો દ્વિજસત્તમઃ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ.
પહેલા એ નામનો બ્રાહ્મણ હતો. પહેલા કેવા નામ કેવા શબ્દો વાપર્યા હતા? બ્રહ્મબંધુ. બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણનો સગો. એનો મતલબ કે પોતે બ્રાહ્મણ નથી, ક્યાં જાણે એવો ભૂલમાં બ્રાહ્મણ ના કુળમાં જન્મ થઈ ગયો છે એનો, એવું લાગતું હતું એના આચરણ પરથી. પણ હવે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, કારણ કે બ્રાહ્મણનો મુખ્ય ગુણ છે સત્વગુણ. અને સત્વગુણ જે છે, અને દ્વિજ, અહીંયા દ્વિજ શબ્દનો અર્થ જે છે આપણે સમજવો જોઈએ, સત્વગુણ પ્રધાન છે અને સંસ્કારી છે. એટલા માટે એક સુભાષિતમાં કહે છે, જન્મના જાયતે શૂદ્રઃ, જન્મથી આપણે બધા સંસ્કારહીન છીએ, પણ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, જાણે બીજો જન્મ થાય છે આપણો, આપણે સંસ્કાર દ્વારા નવો જન્મ પ્રાપ્ત કરીએ છીએ. અને આ દ્વિજ સત્તમઃ એટલે અતિ સંસ્કારી પુરુષ અને અત્યંત સાત્વિક ગુણ પ્રધાન વ્યક્તિત્વ છે એનું. એનો મતલબ શું? સત્વ ગુણ પ્રધાન હોય એ જ ખરેખર ઊંડા વિચાર કરી શકે. વિચાર સત્વગુણનું કાર્ય છે. બહુ જ રજોગુણ હોય તો કંઈ કામ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ, પણ વિચાર કરવામાં આપણને આળસ આવે કે હા શું કેટલું વિચાર કરે, બેઠા બેઠા શું વિચાર કરીએ, જવા દો ને, કેટલું વિચારીશું. અરે વિચાર એટલે ચિંતા નહીં. હા, ચિંતા તો તમો ગુણમાં થાય. વિચાર એટલે ચિંતા નહીં કે જાણે આમ બેઠા હોઈએ અને પછી થોડા વખત પછી ઝોન્ડ આઉટ, ક્યાંક બીજે જતા રહ્યા, આજુબાજુમાં શું ચાલે છે કઈ ખબર જ નથી. એને ચિંતન ના કહેવાય, એને વિચાર ના કહેવાય, એને તમો ગુણ કહેવાય. ખોવાઈ ગયા, બસ ગયું, સ્વિચ ઓફ. એને ચિંતન ના કહેવાય. સત્વગુણ પ્રધાન એટલે કે પૂરી રીતે સજાગ થઈને ઊંડો વિચાર, વિવેકપૂર્વક, યુક્તિપૂર્વક, જ્ઞાન અનુસાર, પહેલા જે પણ સાંભળ્યું છે, જે પણ વાંચ્યું છે, જે જાણીએ છીએ એ જ્ઞાનને આધાર બનાવીને એના પ્રમાણે, એટલે ખટ્વાંગ રાજા યાદ આવ્યા, એટલે ભગવાન યાદ આવ્યા, એટલે ભગવાનની કૃપા દેખાઈ, તો આ પ્રમાણે વિચાર કરવું એ જ દ્વિજ સત્તમ. વિચાર કરવા માટેની યોગ્યતા પણ સત્વગુણ પ્રદાન કરે છે, અને એના સંસ્કારોના આધાર પર વિચાર એના માટે સહજ છે. એટલે પહેલા જેને બ્રહ્મબંધુ કહ્યું ભગવાને, અત્યારે દ્વિજ સત્તમાં કહે છે આની વચ્ચે શું થયું? વિચાર, વિવેકપૂર્ણ વિચાર. તો આપણે પણ આવું કરી શકીએ. By right thinking, we can transform ourselves to be the best version of ourselves. આપણે જે પણ છીએ સાચા વિચાર દ્વારા એમાં શ્રેષ્ઠ બની શકીએ. દ્વિજ સત્તમાં તો આ અવંતી સ્થિત આ બ્રાહ્મણ શ્રેષ્ઠ જે છે એણે આ રીતે મનમાં દૃઢ નિશ્ચય કર્યો, અને કર્યા પછી ઉન્મુચ્ય હૃદય ગ્રંથીન, એણે એના હૃદયના ગાંઠ બધા જે છે એ બધા ખોલી કાઢ્યા. ગાંઠ એટલે બંધન. એ બંધન, કંઈ પણ આપણને બાંધવા માટે કોઈ દોરડાથી આપણને બાંધે તો એ બાંધવામાં શું કરીએ? ગાંઠ મારીને બિલકુલ ટાઈટ બાંધી દઈએ. તો આ હૃદય ગ્રંથિ આપણને એક જીવ તરીકે, આ હૃદય ગ્રંથિ, આ ગાંઠ જે છે, 3 ગાંઠ છે જેનાથી આપણે બંધાયેલા છીએ. સૌ પ્રથમ જે ગાંઠ છે એને કહેવાય અવિદ્યા અથવા અજ્ઞાન. આ અવિદ્યા અથવા અજ્ઞાન, શેનો અજ્ઞાન? હું આમ તો દુનિયા વિશે ઘણું બધું જાણતો હોઈશ, પણ હું ખરેખર કોણ છું એ જાણતો નથી. આપણે કે ના ના ના, હું જાણું છું હું કોણ છું, મારું નામ આ છે, હું અહીંયા જન્મ્યો છું, આમનો પુત્ર છું, અને હું ભણ્યો છું ને આવો છું ને આવું વિચારું છું ને આવું જાણું છું. આ બધી વસ્તુ આપણો પરિચય નથી. કેમ? કારણ કે આ તો શરીરનો પરિચય છે, આપણા મનનો પરિચય છે, આપણી બુદ્ધિનો પરિચય છે, પણ હું કોણ છું હું જાણતો જ નથી. તો અત્યારે જે હું જાણું છું એ કોણ છે? જેને મેં હું તરીકે સ્વીકારી લીધું છે. કેમ? કારણ કે ખરેખર જે હું છું એને હું જાણતો નથી. શું કીધું? ફરી
હું આજે જે હું ને જાણું છું એ સાચે હું નથી. જેને મેં હું તરીકે સ્વીકારી લીધું છે એને હું કહું છું કે આ હું છું, પણ ખરેખર હું કોણ છું એ હજી જાણવાનું છે મારે. તો અત્યારે જેને સ્વીકારી લીધું છે, આ શરીરને હું તરીકે મેં સ્વીકારી લીધું છે, એટલે આપણે શું કહે, મને બહુ વાગી ગયું, મને બહુ દુખે છે. પણ એકચ્યુઅલી મને જો કહીએ છે, પણ એકચ્યુઅલી આ શરીર સાથેનો સંબંધ શું છે? મારું શરીર. હવે મારું જે હોય એ હું કેવી રીતે થઈ શકું? જે મારું હોય એ હું ના થઈ શકે. જો આ મારી માળા, તો મારી માળા હોય એ હું હોઈ શકું? શક્ય નથી. જે મારું છે એ હું નથી, તો જો મારું શરીર છે તો હું કેવી રીતે થઈ શકું? એ જ રીતે મારા ઇન્દ્રિયો હોય, મારા ઇન્દ્રિયો, મારું મન, મારી બુદ્ધિ, અને આ બધાનો પરિચય આપતા મને લાગે છે કે હું પોતાનો પરિચય આપ્યો છું, પણ હું ક્યાં છું આ બધું? તો ખરેખર હું કોણ છું? આ તો જાણવાનું રહ્યું, હજી જાણતા નથી. તો અજ્ઞાનના લીધે, અવિદ્યાના લીધે મેં પોતાની જાતને બીજું કંઈક માની લીધું છે, સ્વીકારી લીધું છે. અને આ સ્વાભાવિક છે. આ અવિદ્યામાં આ શક્તિ છે. એક તરફ જે ખરેખર છે એને જાણતા નથી અને એની જગ્યાએ બીજું કંઈક માની બેસીએ છીએ. આપણને કંઈ દેખાય નહીં, દૂરથી કંઈક બતાવે, આપણને દેખાય નહીં. હવે ન દેખાય તો પણ કંઈ કલ્પના તો કરી શકીએ કે આ બરાબર ખ્યાલ નથી આવતો શું છે, પણ કંઈક આવું ગાડી જેવું દેખાય છે. આપણને ખબર નથી, તે છતાં આપણે કલ્પના કરી શકીએ છીએ. કેમ? એ આપણું વિક્ષેપ શક્તિ છે, આ અવિદ્યાની વિક્ષેપ શક્તિ છે. તો એક તરફ જાણતા નથી અને એની જગ્યાએ બીજું કંઈક માની બેસીએ છીએ. લોકો વિશે, વ્યક્તિઓ વિશે અથવા કોઈ જગ્યા વિશે જાણતા નથી, તે છતાં કંઈ ને કંઈ. કેટલી વાર આપણે રસ્તો ના ખબર હોય, ક્યાં ખોવાઈ ગયા હોઈએ અને કોઈને પૂછીએ કે આ જગ્યા ક્યાં છે, તો પેલા કે હા સીધા નાકની દાઢીએ જતા રહો, સીધા સીધા જતા રહો. પહેલા એકચ્યુઅલી આપણે ખાસ કરીને ગુજરાતમાં રસ્તો પૂછવો હોય તો પહેલા પૂછવું જોઈએ આ જગ્યા તમને ખબર છે? અને ભાગ્યે જ લોકો કે મને ખબર નથી, પણ પહેલા પૂછી લઈએ, ચોખવટ કરી લઈએ તો ઘણીવાર શક્યતા છે કે ના નથી ખબર. નહીં તો આમ તો બધા MBA જ ફરતા હોય, મને બધું આવડે છે, એટલે એ લોકો હા 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 સીધા સીધા નીકળી જાઓ. સીધા સીધા નીકળી જાઓ, જગ્યા તો ક્યાંક પાછળ રહી ગઈ હશે, પણ કેમ? કારણ કે એમ મને લાગે છે કે અહીંયા જ હશે, મને લાગે છે કે આટલેમાં જ હશે. તમને લાગે એનું શું, પણ ખરેખર છે ક્યાં? હું જાણતો નથી પણ કંઈક માની બેઠો છું. એવી રીતે લોકો વિશે પણ હું જાણતો નથી, માની બેઠો છું. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ખરેખર મને એનું જ્ઞાન નથી, પણ એની જગ્યાએ કંઈ માની બેઠો છું. અને એના બધાના મૂળમાં હુંનું જ્ઞાન, હું કોણ છું એનો જ સાચો જ્ઞાન નથી, અને એની જગ્યાએ હું માની બેઠો છું કે હું આ શરીર છું. આને જ કહેવાય બંધન. અતસ્મિન તત બુદ્ધિ, જે એ નથી એને એ માની લેવું. અનાત્મની આત્મબુદ્ધિ, જે હું નથી એમાં હું નો ભાવ કરવો, એને કહેવાય બંધન, એને કહેવાય આ અવિદ્યા. પહેલી ગ્રંથિ, પહેલું ગાંઠ, પછી આ હૃદય ગ્રંથિ, ઉન્મુચ્ય હૃદય ગ્રંથિ, તો પહેલા ગાંઠમાં અવિદ્યા, અને અવિદ્યાના લીધે એ મૂળમાં જે અવિદ્યા, જે પહેલો ગાંઠ છે, એ અવિદ્યાના લીધે કામના, ઈચ્છા. ઈચ્છામાં પણ જે નથી એને એ સમજવું, એ વસ્તુ છે જ એમાં. ઈચ્છામાં શું છે કે કોઈ વસ્તુ એમાં આનંદ નથી, આનંદ તો મારું સ્વરૂપ છે, પણ એમાં આનંદ છે એવું માનીને એની કામના કરવી. આ જોઈએ, મને આ વસ્તુ મળી જાય તો હું ખુશ થઈશ. આ કામના, આ બીજી ગ્રંથિ, ગાંઠ છે.
અને પછી એના ઉપર એના લીધે હવે કામના હોય તો શાંતિથી બેસી શકાય નહીં, એ આપણને કર્મમાં પ્રેરે. એટલે કર્મ. તો અવિદ્યા, કામ, કર્મ, આ ત્રણ વસ્તુઓ. અને કર્મ વિશે તો આપણે જાણીએ છીએ, પરિચિત છે આપણને. કામનાની પૂર્તિ માટે કર્મ કરીએ અને કર્મ કરીએ તો એનું ફળ મળે. એ ફળના લીધે સુખી અથવા દુઃખી થઈએ અને એ સુખ દુઃખના લીધે દુઃખી હોય દુઃખી થઈએ તો બીજું કંઈ કરવાની ઈચ્છા થાય, સુખી થઈએ તો એ જ કર્મ ફરી કરવાની ઈચ્છા થાય અને આ રીતે ગોળ 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 ફર્યા કરીએ. તો મૂળમાં શું છે? અવિદ્યા. અવિદ્યાના લીધે કામના, કામનાના લીધે કર્મ, અને આ ત્રણ પ્રકારની ગ્રંથિઓ જે છે આપણા હૃદયમાં છે, જેનાથી આપણે બંધનમાં છીએ, આપણે સ્વતંત્ર નથી. આપણને તો હા, હું જે ધારું હું કરી શકું છું. પણ પૂજ્ય ગુરુદેવ પ્રશ્ન પૂછે છે, જે ધારો એ કરી શકો છો, પણ જે ધારો એ કર્યા વગર રહી શકો છો ખરા? એ સાચી સ્વતંત્રતા કહેવાય. ધારું તે હું કરી શકું એટલે હું સ્વતંત્ર છું, એને સ્વતંત્રતા ના કહેવાય. મનમાં કઈ વિચાર આવે અને હું કરી લઉં, એ ક્યાં સ્વતંત્રતા છે? મનમાં કોઈ વિચાર આવે અને હું ન કરું, એને રોકી શકું, એને ના પાડી શકું, મારા પોતાના મનને કહું ના હું કરવાનો નથી, એ સાચી સ્વતંત્રતા છે. Not to do what you feel like doing is freedom. તો આવી સ્વતંત્રતા, તો આ ક્યારે થાય? આ ગ્રંથિઓને આપણે તોડી કાઢીએ તો ઉન્મુચ્ચ હૃદય ગ્રંથિન, આ બધી ગાંઠોને એણે ખોલી કાઢી. એટલે એક રીતે જોઈએ તો મુક્ત થઈ ગયો બંધનમાંથી. અવિદ્યા, કામ, કર્મ. તો મૂળમાં જો અવિદ્યાનો નાશ વિદ્યાના લીધે, અજ્ઞાનનો નાશ જ્ઞાનના લીધે થઈ જાય, પછી કામના પણ નથી અને કર્મમાં પણ કોઈ જે કર્મનો દબાવ પણ આપણા ઉપર નથી. તો આ રીતે આ બ્રાહ્મણે આ નક્કી કર્યું, તપશ્ચર્યા કરી, જે પ્રમાણે એણે નિશ્ચય કર્યો તો એ પ્રમાણે જીવનની દિશા એણે બદલી, એમાં સફળ થયો અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ મુક્ત થઈ ગયો. આ એની સફળતાની યાત્રા છે. સફળ થઈ ગયો અને પછી શું થઈ ગયો? એ જે બ્રાહ્મણ અત્યાર સુધી કહેતા હતા, આપણે કે આ ભિક્ષુ ગીતા ક્યાં છે? તો આ ભિક્ષુ બની ગયો. હવે શું થઈ ગયો? ભિક્ષુ અભૂત. એ હવે એ બ્રાહ્મણ દ્વિજસત્તમ ભિક્ષુ અભૂત. અભૂત એટલે બની ગયો. એ બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ જે છે, એટલે કે વિચાર કરીને, નિશ્ચય કરીને, એના પ્રમાણે તપશ્ચર્યા આદિ કરીને, ગહન વિચાર કરીને, વૈરાગ્ય અને ભક્તિ અને વિવેક પૂર્ણ થઈને એ હવે ભિક્ષુ બની ગયો. કેવો ભિક્ષુ? શાંત મુનિ, આ બે શબ્દો આપ્યા છે. કેવો ભિક્ષુ બની ગયો? શાંત. હવે આ શાંત શબ્દ આપણે ઘણી વાર વાપરીએ તો છીએ, પણ ખરેખર આપણે અનુભવ કર્યો છે કે નહીં, એ એક પ્રશ્ન જ છે. શાંત એટલે શું? શાંત એટલે સામાન્ય રીતે આપણે કે કોઈ જગ્યાએ ઘણીવાર આપણે પરમધામમાં પ્રવેશ કરીએ, અહીંયા કેટલી શાંતિ છે. શાંતિ છે એનો મતલબ શું? એમાં બહાર જે અવાજ થાય છે એ ઓછો છે તો ઠીક છે, પણ એમાં પણ રોડમાંથી બધા વાહનો પસાર થાય છે, એનો અવાજ તો આવ્યા કરે, પણ તે છતાં એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ થાય. અમુક જગ્યાઓ એવી હોય કે ત્યાં જઈએ તો તરત જ આ મન શાંત થઈ જાય. એ શાંત એટલે મનમાં કોઈ પણ ઉદ્વેગ નથી. આ ઉદ્વિગ્ન મન, શરૂઆતમાં આપણે જોયું કે આ બ્રાહ્મણનું મન કેવું હતું અને હવે શાંત થઈ ગયું. એટલે અને એ અશાંતિ શેના લીધે શક્ય છે? કાં તો બાહ્ય પરિસ્થિતિના લીધે મન અશાંત થઈ શકે, અથવા અંદરથી કોઈ પ્રકારની કામના હોય, ઈર્ષ્યા હોય, ગુસ્સો હોય, લોભ હોય, આવી બધી વસ્તુઓથી થઈ શકે. પણ બાહ્ય પરિસ્થિતિ પણ એને હવે સ્પર્શી શકે નહીં અને અંદરથી પણ કોઈ ઈચ્છા આદિ નથી, કારણ કે અવિદ્યા જ રહી નથી. મૂળ
અવિદ્યા નથી એટલે હવે બીજી કોઈ કામના આદિ નથી, એટલે આંતરિક કોઈ કારણ નથી, બાહ્ય કોઈ કારણ નથી, એટલે મન અત્યંત શાંત છે. અને મુનિહિ, મુનિ શબ્દને બે રીતે સમજી શકાય. મુનિ શબ્દ આવે છે એક મનનથી અને બીજું મૌનથી. મનન, જે મનનશીલ હોય, વિચારશીલ હોય, દરેક વસ્તુમાં આધ્યાત્મિક વિચાર, કોઈ પણ વસ્તુને હું જોઉં, અનુભવ કરું, તરત જ મન આત્મતત્વ વિશે વિચાર કરે, અથવા ભક્ત હોય તો ભગવાનનો વિચાર આવે, કંઈ પણ જોઉં ભગવાનનો વિચાર આવે. આ મુનિ. અને બીજો અર્થ મુનિનો છે મૌન. ભગવાન શંકરાચાર્યજી કહે છે નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ, વૃથા વાક્યનો ઉચ્ચારણ ન કરો. તો ખાલી વ્યર્થ નકામી વસ્તુ બોલો નહીં, કામ ના હોય ત્યારે ના બોલો, એટલું પણ આપણે પાડીએ તો આપણા માટે એ મૌન છે. અને આવા ભિક્ષુ માટે તો ક્યારે જરૂર જ નથી, એટલે હંમેશા મૌનનું પાલન. મૌન એટલે ચૂપ કોણ રે? આપણે વિચાર કરીએ, ચૂપ કોણ રે? આપણે જ્યારે અનેક દૃષ્ટાંતો આપણા શાસ્ત્રોમાં જ આપવામાં આવે છે કે વાસણ હોય, વાસણ જ્યારે ખાલી હોય તો એમાં બહુ અવાજ આવે, પણ એને ભરી દઈએ કોઈ પણ વસ્તુથી, પાણીથી ભરી દઈએ, એમાં કંઈક શાક નાખી દઈએ, એમાં ભાત નાખી દઈએ, એમાં કોઈ માટી નાખી દઈએ, કાંઈ પણ એ પાણી કોઈ પણ વસ્તુથી એ વાસણને ભરી દઈએ, પછી એમાં અવાજ નહીં આવે, ઓછો આવે. તો જે ખાલી હોય છે એમાં અવાજ બહુ આવ્યા કરે, પણ જે પૂર્ણ છે એમાં કોઈ અવાજ નથી. એ જ રીતે આ જે ભિક્ષુ છે એ પૂર્ણતાનો અનુભવ કરે છે. હવે કોઈ અપૂર્ણતાનો ભાવ નથી, અને આ અપૂર્ણતાનો ભાવ શેના લીધે છે? અજ્ઞાનના લીધે છે. આજે પણ આપણામાં જો અપૂર્ણતાની ભાવના છે એ આપણા અજ્ઞાનને લીધે છે, એ ખરેખર અપૂર્ણતા નથી. આપણે સમજીએ છીએ હું શરીર છું, શરીર તો અપૂર્ણ હોય જ. હું સમજુ છું કે હું આ મન છું, તો મન તો અપૂર્ણ હોય જ. પૂર્ણ કેવી રીતે થાય? પણ જે હું ખરેખર છું એ સચ્ચિદાનંદ સ્વરૂપ, એના વિશે પણ આગળ આવશે. પણ જે હું છું એને હું જાણી લઉં, જ્ઞાન થઈ જાય, પછી એ અપૂર્ણતાની ભાવના નહીં રહે, અને એ પૂર્ણ થઈ જાવ પછી મૌન સ્વાભાવિક છે. બીજી વસ્તુ, બીજો દૃષ્ટાંત પણ આ ભાગવતજીમાં જ આવે છે, અને એ દૃષ્ટાંત છે એક છોકરી હતી અને એ કંઈક ખાંડતી હતી ઘરમાં. આ સાંભેલું હાથમાં લઈને કંઈક ખાંડતી હતી અનાજ. હવે એ ખાંડતી વખતે એના હાથમાં જે શું શબ્દ જ ભૂલી ગયો, બેંગલ્સ. હિન્દીમાં શબ્દ યાદ આવે છે, ગુજરાતીમાં યાદ નથી આવતો. એના હાથમાં જે પણ બેંગલ્સ હતા એનાથી એ ખાંડતી હતી, પણ એનો બહુ અવાજ આવતો હતો. એટલે હવે અવાજ આવ્યા કરે, અવાજ આવ્યા કરે, તો એને થયું કે ચલો ઓછા કરી દો, ઓછા કરી દો, ઓછા કરી દો, ઓછા કરી દો. તો પણ અવાજ આવતું રહ્યું, બે રહ્યા તો પણ અવાજ આવતું રહ્યું. પછી એને એક એક બંને હાથમાંથી કાઢી નાખ્યા. હવે બંને હાથમાં એક એક જે કંગન હતું એના હાથમાં, અને એના લીધે પછી અવાજ આવતું બંધ થઈ ગયું. એ જ રીતે જ્યાં સુધી જીવનમાં દ્વૈત દૃષ્ટિ હોય, અનેકતા હોય, અને એ વિવિધતા અને અનેકતાને સત્ય તરીકે આપણે જાણીએ, એને મહત્વ આપીએ, એના માટે સત્ય બુદ્ધિ હોય, ત્યાં સુધી અવાજ આવ્યા કરે, મનમાં વિચારો જાગ્યા કરે, અને બોલવાની ઈચ્છા થયા કરે. પણ જ્યારે એક આત્મતત્વને જાણી લઈએ, જે અદ્વૈત છે, જેમાં બીજું કાંઈ છે જ નહીં, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એનું જ્ઞાન જ્યારે થઈ જાય ત્યારે શાંત થઈ જાય. મૌન મુનિ. તો શાંત મુનિ ભિક્ષુ અભૂત. જે આ બ્રાહ્મણ શ્રેષ્ઠ જે છે, આ રીતે મનમાં નિશ્ચય કરીને, આ સાધનામય તપશ્ચર્યામય જીવન જીવીને એ પોતે
ટૂંક સમયમાં બધા હૃદય ગ્રંથિથી મુક્ત થઈ ગયો અને ભિક્ષુ બની ગયો. હવે આ ભિક્ષુ એટલે શું, કેવી રીતે જીવતો હતો, એનું જીવનકાળ કેવું હતું, એના વિશે આગળ કહે છે. અને એકચ્યુઅલી વાત કહું તો આ ભિક્ષુની વાર્તા અત્યાર સુધી જેવી પણ હતી, આગળનું આપણે સાંભળીએ તો ખબર પડે કે જ્ઞાન પ્રાપ્તિ પછી પણ છૂટકો નથી. હજી વાર્તા પતી નથી, આગળની વાર્તા હજી પણ ભયંકર છે ખરેખર. અને એના પછી આપણે જોઈશું ભિક્ષુ ગીત. અચ્છા, તો હજી સુધી ભિક્ષુ ગીત ચાલુ જ નથી થયું? ના, નથી ચાલુ. તો આવતીકાલે હજી પણ થોડુંક સાંભળીશું અને એના પછી આ ભિક્ષુ ગીત છે, બહુ જ સુંદર છે, એટલે આપણે એના વિશે પણ વિચાર કરીએ. વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ગંભીર મારુતિ ગંભીર મારુતિ. ઓમ સર્વેષાં સ્વસ્તિ ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.